राजकोट में कृष्ण जन्मोत्सव धूमधाम से मनाया गया। कनपरा में ठाकर मंडल द्वारा 4 वर्षों से श्रावण मास की सप्तमी अष्टमी के अवसर पर आयोजन किया जाता है। इस उत्सव में युवाओं ने पारंपरिक हुड़ो रास के साथ गरबा खेलकर उत्साहपूर्वक भाग लिया। भगवान को 56 भोग का प्रसाद भी अर्पित किया गया। राजकोट થી ગણપરા સુધી મેન રોડ ઉપર આપણે દર 4 વર્ષથી આપણે આ આયોજન કરી રહ્યા છીએ। મોટમ સંખ્યામાં અહીંયા સંખ્યા પધારી છે મટકી ફોડવા ટાણે અને છેલ્લા 4 દિવસથી તનતોડ મહેનત કરીને આપણે પ્રસાદની આરતી જોમજોહારથી પ્લસ માણસોની બિહેવિયર સારું છે અને સપોર્ટ બી સારો છે અને આજે આઠમને દિવસે આપણે 56 ભોગની તૈયારી પણ કરીને 56 ભોગે રાખ્યો છે આપણે અને માણસોની સારે 12:30 વાગ્યા પછી આપણે પ્રસાદી બી રાખી છે। અહીંયા કરણપરામાં આ વિસ્તારમાં અમે ઘણા વર્ષથી આ આયોજન કરતા આવીએ છીએ જન્માષ્ટમી મહોત્સવ અને મટકી ફોડનું આયોજન હોય છે અને અમે છેલ્લા 4 દિવસથી અમે આયોજનમાં રોજ પ્રસાદ બાટીએ છીએ અને રાત્રે 12 વાગે મટકી ફોડવાનું આયોજન હોય છે અને રાસ ગરબાની રમઝટ હોય છે। મટકી ફોડવામાં આયોજનમાં શું છે કે નાના બાળક હોય ને જે 2-3 વર્ષનું હોય એના હાથે અમે મટકી ફોડાવીએ છીએ અને પ્રસાદમાં અમે ચેવડો અને પેડા એવી રીતના સૂકી પ્રસાદી હોય છે કારણ કે આઠમને દિવસે ઘણા લોકો રહેતા હોય છે અને ભગવાનને અમે 56 ભોગ ધરાવીએ છીએ।